નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હારીજ ચાણસ્મા હાઈવે પર ખોડિયાલ માતાના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે। વિગતો મુજબ આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે। આ તરફ અન્ય 5 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ બેચરાજીના અંબાળાથી વરાણા ખોડિયાલ માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે, જેમાં આ સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં 2 મહિલાઓ અને 1 કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 5થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, જેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં 4ની હાલત અતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પગપાળા સંઘને અજાણ્યા વાહન ચાલકે મારેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે માતાજીનો રથ પણ રોડ પરથી સાઈડની ઝાડીઓમાં ફંગોળાઈ ગયો હતો। આ અંગે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।